કાંજીરામ બાપુની જય। તો મનના પ્રપંચ મૂકજો અને કરજો તત્વ વિચાર, રતન પદાર્થની પહોંચશે આવો મન કોને આવે વારંવાર। બોલો સદગુરુ મહારાજની જય। આજે ગામ ખોગણ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા રમેશભાઈ તથા તેમના સહપરિવાર મળીને આ ભજન સત્સંગનો મહિમા રાખી અને અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ જ્ઞાની અમારા ઈષ્ટદેવ એવા કાંજીરામ બાપુ તથા સંત માતા વિજાબા મહારાજ તથા દૂર દૂરથી નામી અનામી સંતોના અરસ પરસ દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન કરું છું કે ધન ધન જે કુળને બંધુ જે કુળમાં હરિદાસા કોટિક વરસ તીરથ જેમની જનેતાને કે આવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા। ખરેખર ધન્યવાદ કહેવાય રમેશભાઈને કે આવું પરમાર્થી કાર્ય કર્યું। નકેર આવું કાર્ય કરવું એ તો બહુ કઠિનતાની વાત છે કે પ્રથમ આ મનુષ્ય અવતાર આપણને શું કરવા માટે મળ્યો છે અને શું કરી રહ્યા છો। આ મનુષ્ય અવતાર આપણને પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે, કોઈ ઈર્ષા દેખાઈ કરવા માટે નથી મળ્યો, હું મારાના દાવા વધવા માટે નથી મળ્યો, ફક્ત ને ફક્ત પરમાત્માનું ભજન કરવા માટે આ અવતાર મળ્યો છે। ચાર કોણીના જીવો બતાવ્યા છે, એમાં મનુષ્ય કોણી ઉત્તમ બતાવી છે, કારણ કે મનુષ્ય કોણી સિવાય આ પરમાત્માનું ભજન થઈ શકે એવું નથી। એટલા માટે સદગુરુના ચરણે જઈ પ્રથમ તો મનુષ્ય થવાની જરૂર છે। નકે જન્મ મરણનો ત્રાસ છે ભારે, મટી શકે એક મનુષ્ય દવારે, ફૂલે દવાડ 84 માં જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે। ગુરુ વિના આ દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે તમને છોડાવી શકે, આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરાવી શકે। માટે આવા સંતના ચરણે જવાની જરૂર છે। નકર આખું જગત સંપત્તિના સુખમાં મોય છે, ગાડી વાડી બંગલા આ તો બધું અહીંયા જ પડ્યું રહેવાનું। ક્યાં લેકે આયા બંદા ક્યાં લેકે જાયગા, કોઈ લઈને આયા નતા અને કોઈ લઈને જવાનું નથી। માટે આવા સમૃદ્ધ સદગુરુનો ભેટો કરી લો તો તમારું જીવન ધન્ય બની જશે, નકર બને નહીં। માટે જાગી જાજો। પણ સંત મહાપુરુષો એવું કહે છે કે સાને કરે તું બળેની વાતો, હજુ તને કેમ નથી સમજાતું। સાચું સમજવું હોય તો કોઈ સંતના ચરણમાં જાતું, બોધી લે ભક્તિનું ભાતું અને ખોલી લે તારું ઘરું ખાતું। 10 પીકારે ગુરુ કાંજીરામ મળ્યા એટલે કીધા બનવું નથી રહેવાતું। મને તો આવા સમૃદ્ધ સદગુરુ મહારાજ મળ્યા છે એટલે આ સત્સંગની વાત તમારી આગળ કરું છું, કારણ કે મારું જીવન ધન્ય બનાવ્યું છે એટલા માટે। અને તમારું જીવન ધન્ય બનાવવું હોય તો આવા સમૃદ્ધ સદગુરુના ચરણે જાજો તો તમારું જીવન પણ ધન્ય બની શકે છે। પણ આખું જગત અંધશ્રદ્ધામાં એવું બેઠાનું છે કે મને આ નડે છે, મને તે